टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જિંદગીમાં મજા કરવાની કોઈ ઉંમર નથી હોતી। કોઈ 86 વર્ષની ઉંમરે સ્કાય ડાઇવિંગ કરે, કોઈ 90 વર્ષે પહેલીવાર મેરેથોનમાં દોડે છે। દુનિયાના કેટલાક લોકો ખૂબ જ અજાયબી હોય છે। આવા જ એક અજાયબ રોક સ્ટાર માજી આજકાલ આખા દેશમાં ફેમસ થઈ ગયા છે। આમ તો તેમણે જે કામ કર્યું છે તે ગુનો છે, પણ આ ગુનો કર્યા પછી પણ દાદીમાનો અંદાજ જોવા જેવો છે। 72 વર્ષના મોજીલા મંજુબાને રીલ્સનો જબરો ચસ્કો લાગ્યો છે। હાલમાં તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે। લાખો લોકો મોજીલા મંજુબાનો આ વિડીયો જોઈ ચૂક્યા છે અને તેના ઉપર પોતાની કમેન્ટ્સ પણ કરી ચૂક્યા છે। 11 જુલાઈના રોજ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં કાળા કલરની સ્કોર્પિયો કારનો દરવાજો ખોલીને સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। આ વિડીયોમાં મંજુબાનો અંદાજ સૌ કોઈને ગમી ગયો અને જોતજોતામાં મંજુબા વાયરલ થઈ ગયા અને વાયરલ થતાં જ એટલે કાયદાની નજરમાં પણ આવ્યા। વિડીયો વાયરલ થતાં જ પોલીસે સ્કોર્પિયો કાર ડિટેન કરી। આ કાર મંજુબાના કહેવાથી ઘનશ્યામસિંહ ગોહિલ ચલાવી રહ્યા હતા। તેમના પિતા કારના માલિક છે। પોલીસે કલમ 207 મુજબ આરટીઓનો મેમો આપીને કાર માલિક સામે કાર્યવાહી હાથ ધરી। કાળા કાચ, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ સહિતની કલમો હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે। આખા વિવાદ વચ્ચે ન્યૂઝ કેપિટલની ટીમ મંજુબા વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવા પહોંચી, કારણ કે જે ઉંમરે લોકો ભજન કીર્તન કરતા હોય છે, જે ઉંમરે લોકોના શરીરના પણ કંઈ ઠેકાણા હોતા નથી, મણકા હલી ગયા હોય છે, તે ઉંમરે એક માજી, એક બા આ રીતે સ્ટન્ટ કરે તે સ્વાભાવિક રીતે જ લોકોમાં નવાઈનું કારણ બને। પરંતુ મંજુબા સાથે વાતચીત કરતાં તેમણે જિંદગીને જલસાથી જીવવાનો દાવો કર્યો। તેમનું કહેવું છે કે ઉંમર થઈ તો શું થયું, શોખ તો પૂરા કરવાના જ હોય ને। તેમણે સ્કોર્પિયોનો દરવાજો કયા કારણથી ખુલ્લો રાખ્યો હતો તેનું કારણ પણ આપ્યું। ઘણા એમ કહે છે કે આ જાતિ ઉંમરે કે ભજન કીર્તન કરવાના હોય તો તમે ખુલ્લા જે સ્ટન્ટ કરો છો, જીવ જોખમમાં મુકાય, ડર નથી લાગતો? કાઈ નો ડર લાગે। શું તમને ભજન કરતા હોય, માતાજીનું નામ લેતા હોય, બધું કરતા હોય, પછી વિડિયા ઉતારતા હોય, પરિવારે વિડિયા ના ઉતારતા હોય, બા એમાંથી પડી ગયા હોય તો રામ રમી જાય, તો રામ રમી જાય ત્યારે જવા જોઈએ છે। એમાં ક્યાં ઉપાધિ છે? કઈ ઉપાધિ નથી ના, ઉપાધિ શું કરવાની? હવે તો ઉપર જવા જોઈએ છે। તો જે દરવાજો ખુલ્લો રાખ્યો છે, કાળા કલરની સ્કોર્પિયો, કાળા કાચ, અને જે બા ફેમસ થઈ ગયા, લોકો કહી રહ્યા છે કે બા આમાં જે જુવાનડાઓ જોશે એ કોઈ આવો સ્ટન્ટ કરશે તો એ જોખમી કહેવાય। હું તો ના જ પાડું છું, આવો ટન નહીં કરતા। મારે તો વિકલાંગ ના હિસાબે દરવાજો ખુલ્લો રહી ગયો તો મારો પગ વિકલાંગ છે, વાંકો ન વરે, બેહી એકતી નથી એટલે દરવાજામાં ઉભી હતી। બા આ તો બાનું નથી, કાઈ બાનું નથી, નું બાનું હાર્યું તો મારી સામે જ છું, એટલે પગ વૈરો ને એટલે દરવાજો ખુલ્લો રાખ્યો। તમારી સામે જ છું, બેઠી છું, હું વિકલાંગ છું, તમને સલટી બતાવું। સ્કોર્પિયો તમને સામેથી મગાવ્યો હતો કે તમને કોઈ આગ્રહ કર્યો હતો? ના ના, આવ્યા હતા ને તો એને મેં કીધું મને શોખ છે, મને વિડીયો ઉતાર દે ને, તેને ઉતારી દીધો। ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે તમારું? ના નથી, ખાલી વિડીયોનો શોખ છે? વિડીયોનો શોખ એકાઉન્ટ મને આવડે નહીં, કાંઈ ને શું, મને કાંઈ નથી, ખાલી ગમે ને કોક ને કહું ને, આને કહું તો ઈ ઉતારી દે, ઓને કહું તો ઈ ઉતારી દે, મને વિડીયો ઉતારતા આવડતું નથી, મૂકતા આવડતું નથી। છેલ્લા દિવસોમાં મોજ કરી લેવી છે એ જ વાત ને? ખાઈ પીને જલસા જ કરી લેવાના, કોઈ આગળ 5 રૂપિયાનો લાંબો હાથ નહીં કરવાનો। મંજુબાનો જુસ્સો જોરદાર છે। તેઓ જાત મહેનત જિંદાબાદમાં માને છે। આ ઉંમરે કોઈનો સહારો ન મળે તો ઘણા લોકોને તમે રસ્તા પર ભીખ માગતા જોયા હશે, પરંતુ મંજુબા સાકરિયા એકલા જ રહીને પણ પોતાના દમ પર લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેમના પરિવારમાં એક દીકરી છે જે હાલ સાસરે છે, જ્યારે તેમના 2 ભાઈઓ અલગ રહે છે અને મંજુલાબેન પોતે એકલા રહીને શાસ્ત્રી મેદાન સામે ખાઉ ગલીમાં લારી ચલાવે છે। તેમનું કહેવું છે કે ગત શનિવારે એક છોકરો સ્કોર્પિયો લઈને આવ્યો એટલે તેમણે વિડીયો બનાવી આપવાનું કહ્યું। મંજુબાને મોતનો હવે કોઈ ડર નથી, પણ જિંદગી ખૂબ જ શાનદાર રીતે જીવવામાં ખૂબ જ રસ છે અને એટલે જ આ બા બીજા બા કરતાં સૌથી અલગ છે। ખોટું નથી કર્યું, શેનું ખોટું કર્યું? આ ગાડીમાં વિડીયો ઉતારી મારું ખોટું? હું આ કહું છું બરોબર, મારી ગાડીને તો હું ઉતારવાની જ છું, મારી એક્ટિવાનો હું ઉતારીશ। ખાઈ પીને જલસા કરી લેવાનો, મોજ કરી લેવાની। જાતિ જિંદગી જલસા કરવાના હોય,
જુવાનીમાં તો જલસા કર્યા હોય કે ન કર્યા હોય, અત્યારે ગટપણમાં આવા જલસા કોને જડે? બાએ નિયમોનો ભલે ભંગ કર્યો હોય પણ જિંદગીને આનંદથી કેવી રીતે જીવવી તે મંજુબા પાસેથી શીખવું જેવું છે. નિરાશ થઈને બેસી રહેવા કરતાં જિંદગીને સારી રીતે માણવી જોઈએ, નહીં તો એ ક્યારે શું થશે તેની કોઈને ખબર નથી હોતી. પરંતુ જિંદગીનો આનંદ લૂંટવામાં કાયદાનું ઉલ્લંઘન ન થાય તે જોવાની જવાબદારી પણ આપણી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.